શ્રી રામ બધા મિત્રોને ગુડ મોર્નિંગ। આજે અમારી અયોધ્યા યાત્રાનો 5મો દિવસ શરૂ થઈ ગયો તો બન્યા રહેજો યુટ્યુબ ચેનલ પર। તો મળીએ આગળ સફરમાં। સર્વે વડીલો મિત્રોને અમારા શ્રી રામ યાત્રા ગ્રુપ તરફથી બધાને જય સિયારામ। આજે અમારો અયોધ્યા ઘોઘાથી અયોધ્યા યાત્રા દિવસ 5। અત્યારે વાગ્યા છે સવારના 5:30। અત્યારે અમે મુંડત કરીને ગામમાં અમે રોકાયા હતા કલ્યાણપુરાની આગળ। અત્યારે અમે ઉજ્જૈન જવા માટે પ્રયાણ કરીશું। અમારી યાત્રા સુખમય, શાંતિમય, આનંદમય રહે એવી ભગવાન શ્રી રામને સર્વે ભાઈઓ પ્રાર્થના કરજો। જય જય સિયારામ। તો 8:30 જેવો ટાઈમ થયો છે સવારનો। તો નાસ્તો થોડો કરી નાખી, કચોરી ને પૌવા ને એવું છે। બધા ભાઈઓ બેઠા છે, નાસ્તો કરે। વિજયભાઈ ને બધા, કિશોરભાઈ ને અમારા બધા ભાઈઓ નાસ્તો કરે છે મસ્ત। તો મળીએ પછી આગળ પાછા વિડીયોમાં। જય શ્રી રામ। મસ્ત કચોરી ને પૌવાનો નાસ્તો કરીને અમે નીકળી ગયા છીએ પાછા સફરમાં। તો મળીએ આગળ પાછા। जय श्री राम। हर हर महादेव। जय श्री राम। થોડાક આગળ આવી ગયા, સમય થઈ ગયો છે 1 જેવો, બપોર થઈ ગઈ છે। થોડીક ભેળ ખાઈને પાછા આગળ હલશું। બધા ભાઈઓ ભેળ ખાય છે, હાલો ખાવા। પછી મળીએ આગળ વિડીયોમાં। જય શ્રી રામ। જય શ્રી રામ। ભેળ ખાઈ લીધી છે મસ્ત। હવે પાછા નીકળી ગયા છીએ આગળના સફરમાં। ભાઈઓ હજી અમે ઉજ્જૈનથી આગા છીએ થોડા। કાલે ઉજ્જૈન તો પહોંચશું। આજે હવે અત્યારે
અહીંયા કાંઈક રોકાવાની વ્યવસ્થા કરીએ છીએ આપણે. ભાઈ હાઈવે ઉપર સાયકલ આપવાની બહુ મજા આવે અત્યારે. ઠંડુ ઠંડુ વાતાવરણ થઈ ગયું છે. સાંજ પડી ગઈ છે, 6:30 7 જેવું થવા આવ્યું છે. મજા આવે છે અત્યારે સાયકલ આપવાની. જય સિયારામ. અત્યારે અમે પહોંચી ગયા છીએ ખેરસોદ ખુર્દ. તો બાપુએ અમારી માટે મસ્ત અહીંયા જગ્યા આપી છે રહેવા માટે. તો હનુમાનજી મહારાજનું મંદિર છે, બહુ મસ્ત છે. તો સુવિધા પણ બહુ સારી છે. અત્યારે રોકાઈ ગયા છીએ અહીંયા બાપુ સાથે છે. ઉજ્જૈન અહીંથી 40 કિલોમીટર છે આગળ. તો મળીએ સવારે. અત્યારે હવે પ્રસાદી લઈ બેઠી જાય. જય શ્રી રામ. જય શ્રી રામ. ભાઈ અહીંયા જમવાનું તૈયાર થઈ ગયું છે. તો હવે ફટોફટ જમી લઈ પહેલાં મસ્ત. ભાઈ જમી કાઢવીને હવે સુવાની તૈયારી કરી નાખી છે. તો સૂઈ જાય. મળશું કાલે નવા બ્લોગ સાથે. આજે અમારો 5મો દિવસ પૂરો થઈ ગયો છે. મળશું કાલે નવા બ્લોગ સાથે.